ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. મિત્રો, આપણે પાઠ 10 ભણતા હતા ભારતમાં કૃષિ, જેમાં આજે આપણે જોઈશું કૃષિમાં જે ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા થયા છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. પહેલાંના સમયમાં દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતીકામ કરવામાં આવતું હતું. હવે એમાં આધુનિક ઉપકરણોએ પગપેસારો કર્યો છે, એટલે કે તેનો હવે ઉપયોગ વધવા લાગ્યો છે, જે પૈકી ટ્રેક્ટર, ટેલર, રોટાવેટર સૌથી સામાન્ય છે. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેસર અને ત્યારબાદ હાર્વેસ્ટર જેવા આધુનિક ઉપકરણો વાપરવામાં આવે છે. આ સિવાય રાસાયણિક ખાતરોમાં પણ હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ અને ગ્રીન હાઉસ વગેરેનો વપરાશ વધ્યો છે. હવે આપણે જોઈશું ટેકનિકલ સુધારાઓ. ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. જેમાં સિંચાઈ માટે ખેડૂત પહેલાં કસ અને રેટનો ઉપયોગ કરતો હતો. આજે સબમર્સિબલ કે મોનો બ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. રાસાયણિક ખાતરો DAP એટલે ડાઈ એમોનિયા ફોસ્ફેટ, NPK નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા જેવા જૈવિક ખાતરો, પ્રવાહી જૈવિક ખાતરો, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરતો થયો છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, DD કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકોનો પ્રચાર અને પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને શિક્ષણ મળે છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે ગુજરાતમાં કયા કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે? તો ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે, જે ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિના વિદ્વાનોને તૈયાર કરે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન જેવી સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. હવે આપણે એમાં જોઈશું સંસ્થાકીય સુધારાઓ. ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાગત સુધારા ગણાય છે. જેમાં સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે. ખેડૂતોની જમીન જેવા કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવે છે. જમીન ટોચમર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ પણ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે. માર્કેટયાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પ્રક્રિયા પણ વ્યાપક બનાવવામાં આવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ,
સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો એટલે કે કોલ્ડ સ્ટોરેજો, પરિવહન અને સંદેશા વ્યવહારની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદ કરવા માટે કેટલીક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, બીજી છે ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ અને ત્રીજી છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. આ ત્રણેય સંસ્થા સરકાર જે ભાવ નક્કી કરે તેના ભાવે ખેડૂતો પાસેથી ખેત પેદાશો ખરીદે છે. પછી છે હરિયાળી ક્રાંતિ. આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશના અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કૃષિ ઉપજમાં વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યો અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની અસર ખાસ જોવા મળતી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી આપણે સામનો કરી શકીએ છીએ. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. આજે રોકડિયા પાકનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે, ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે તૈયાર થવું પડશે. નેક્સ્ટ પોઈન્ટ છે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે ઓછું થયું છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે. તે દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ GDP 17% હિસ્સો ધરાવે છે. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ વગેરે છે અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ થાય છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. અનાજ સંરક્ષણ. આજે કોઈપણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મૂકી શકે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી, જે આજે 125 કરોડથી પણ વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે.
તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950થી 51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધીને 2013-14માં 265.04 કરોડ ટન થયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો જરૂરી છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજના ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો પણ અટકાવી શકીએ છીએ. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપીને તેમની ભૂખ આપણે મિટાવી શકીએ છીએ. અનાજનો બગાડ અટકાવવો એ સમયની જરૂરિયાત છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે, જેમાં ખેતી પાકની નિકાસ કે આયાત કરવા માટે પ્રક્રિયા સરળ કરાઈ છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ એટલે કે BT બિયારણો આવ્યા. એના લીધે ખેતી ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદન વધારો થયો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા જે લોકો છે તેમની આર્થિક ઉન્નતિ અને તેમની સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનારા કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર આયોજન કરવું જરૂરી છે. તો મિત્રો, આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી લેવું અને સ્વાધ્યાયમાં પણ જે પણ પ્રશ્નો છે તમારે ખાસ તૈયાર કરવાના છે. પરીક્ષામાં તમારે સ્વાધ્યાયમાંથી પ્રશ્નો પૂછાશે, તમારે આ સ્વાધ્યાય ઉપર ભાર આપવો અને તૈયારી કરવી તમારે.